વધુ વાત કરીએ તો અમરેલીના જાફરાબાદ શહેરમાં કોળી સમાજની વાડી ખાતે હિન્દુ મહાસંમેલન યોજાયું હતું। સાધુ સંતો તેમજ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। નાના બાળકો દ્વારા હિન્દુ સંસ્કૃતિને જાગૃત કરતું ગીત રજૂ કરાયું હતું। તેમજ સંમેલનમાં પૂર્વ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના પ્રમુખનું થોડાક દિવસો પહેલા નિધન થયું હતું। તેમના આત્માને શાંતિ અર્થે 2 મિનિટનું મૌન રાખ્યું હતું। સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકરો તેમજ સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। आज जाफराबाद कोળી समाजની વાડીમાં જાફરાબાદ તાલુકાનું વિશાળ હિન્દુ સંમેલન યોજાઈ ગયું। વિશ્વ હિન્દુ પરિષદના 60 વર્ષ પૂરા થયા જન્માષ્ટમીએ એ અનુસંધાને સમગ્ર દેશમાં તાલુકા સ્તર ઉપર હિન્દુઓનું વિશાળ સંમેલન યોજવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। એ ઉપક્રમે આજે જાફરાબાદમાં આવવાનું થયું। વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુ એકતા, સ્વાભિમાન અને જાગૃતિ માટે 60 વર્ષથી કામ કરી રહી છે। હિન્દુઓના અસ્તિત્વના પ્રશ્નો સામે લોકોને જાગૃત કરી રહી છે। તેના ઉકેલ માટે સમાજને સંગઠિત કરી રહી છે। આજે સમાજમાં હિન્દુ અસ્તિત્વ માટે જે કંઈ સમસ્યાઓ છે, લવ જિહાદ, ઘૂસણખોરી, જાતિવાદ, જ્ઞાતિવાદ, છૂઆછૂત, ઊંચ નીચ, વેસ્ટર્ન કલ્ચર, એ બધી જે સમસ્યાઓ છે એ બાબતે હિન્દુ સમાજને અમે જાગૃત કરીએ છીએ।